નમસ્કાર, આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ હવામાન સંબંધી જાણકારીથી। હવામાન વિભાગે ગુજરાતીઓને આપ્યા છે રાહતના સમાચાર। હવે રાજ્યના નાગરિકોને ભીષણ ગરમીથી મળશે રાહત। આજથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। હવામાન વિભાગનું કહેવું છે કે પવનની દિશા બદલાતા હવે તાપમાનમાં ઘટાડો થશે। રાજ્યમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। आजकल और परसों के लिए गुजरात के इनलैंड रीजन के लिए स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर। और कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। तो आ साथ ज आपने कही दे कि खेडूतो माटे पण एक सारा समाचार है। ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। તો ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ આ સિઝનમાં થશે।